આ અંગ્રેજથી બદતર નિકમ્મી સરકાર અને એના શાસકોએ આ તમે વિડીયો જુઓ, આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે. આ વૃદ્ધ દંપતીને આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર. જામનગરની અંદર ડિમોલેશન થયું અને આ ડિમોલેશનની અંદર એક વૃદ્ધ દંપતી છે, તેમનું ઘર છે તે પણ ગયું. પણ હવે આ જ બાબતે ઈસુદાન ગઢવી મેદાનમાં આવ્યા છે. સવાલ આજે ઈસુદાન ગઢવીને કરવા છે કે કોઈ એક સમાજ માટે આટલું ઉપરાણું તાણવાનું બંધ કરો. તમે એક સારા વિરોધ પક્ષના નેતા છો, પ્રમુખ છો, પણ તમારે અહીંયા એ સમજવાનું છે કે તમારા માટે બધા સરખા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જામનગરની અંદર જેએમસીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં એક આહિર સમાજના વૃદ્ધ દંપતીનું ઘર પણ તોડવામાં આવ્યું. પણ એ દ્રશ્ય પણ આપણે જોયા કે જે સમયે જેએમસીની ટીમ ત્યાં પહોંચી હતી, ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે વૃદ્ધ દંપતી મેદાનમાં આવે છે, હાથમાં પથ્થર લઈને તમામ અધિકારીઓની સામે પડે છે, એમની સામે બાથ ભીડે છે અને એ પછી બંનેની અટકાયત કરી અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. એટલે હવે આ જ બાબતે જે ઈસુદાન ગઢવી છે તે પણ મેદાનમાં આવ્યા અને એમણે સીધું જ આહિર સમાજની તરફેણમાં વાત કરીને કહી દીધું કે કેમ તમે આહિર સમાજના લોકો સાથે આવું કરી રહ્યા છો. એટલે સવાલ એ પણ છે કે ગુજરાતની અંદર બધી જ જગ્યા ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. જો તમારે બોલવું જ હોય તો પછી અલગ અલગ વિસ્તારમાં જઈ અલગ અલગ લોકો માટે બોલો, કોઈ એક વિસ્તારના લોકો માટે થઈને તમે ના બોલો. સારી બાબત છે કે તમે એમનું ઉપરાણું લીધું, સારી બાબત છે કે તમે એમના માટે બોલ્યા, એમને ન્યાય અપાવવા માટે ગમ્યા, એ પણ અમને ગમ્યું. પણ જો તમને ગુજરાતના લોકોની આટલી જ ચિંતા હોય તો એસી ચેમ્બરમાંથી બહાર નીકળો. જ્યારે જ્યારે આવા ડિમોલેશન થાય છે ત્યારે જગ્યા ઉપર જાઓ, દરેક લોકોની ચિંતા કરો અને દરેક લોકોની ચિંતા માટે રોડ ઉપર ઉતરો અને આંદોલન કરો. કોઈ એક વ્યક્તિ માટે, એક સમાજ માટે નહીં. ભલે જામનગર વિસ્તારમાં થયું એટલે સ્વાભાવિક છે કે તમારી આજુબાજુનો વિસ્તાર ગણાય છે, ક્યાંક તમને ચૂંટણીની પણ ચિંતા હોય, તો આ બધું છોડો. લોકો માટે ચિંતા થઈ રહી છે તો સારા વિરોધ પક્ષના નેતા તરીકે સાબિત કરીને પણ બતાવી દો કે તમને લોકો માટે લડવું ગમે છે, બોલવું ગમે છે. બુલડોઝર કોઈ એક જગ્યા ઉપર નથી ચાલતું, હરેક જગ્યા ઉપર બુલડોઝર ચાલે છે અને હરેક જગ્યા ઉપર ઈસુદાન ગઢવી જેવા નેતાઓની જરૂર છે કે જે લોકો માટે બોલે છે. સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ જે ગઈકાલે સર્જાયા હતા અને આ જ બાબતે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. મારો છોકરો એક દીકરો તો ઓફ થઈ ગયો, એના નાના નાના બે છોકરા છે. હવે અમે શું કરી, અમે બે ગઈ છે મજૂરી શું જાય કયો જઈ પૈસે નહીં મારવા. આ લોકો તમને શું કીધું? એ ધમકી દે અમને, શું કીધું? ખાલી કરી નાખો. એને અમે પૈસા દઈને અમે પલોટ લીધો, એને રૂબરૂ હાજર કરો, હું મોટા મોટ કરાવી દઉં. કોની પાસે? આજે પસવાડા શાંતિભાઈ પાસે. કેટલા મળી? કેટલા મળી? એ લીધો અટાણ સાંભળે સારી વર્ષ થયા. હવે કઈ ઓહાણ હોય ભાઈ, સારી વર્ષ થયા રહી ગઈ કઈ અત્યારે કરાર ને હોતે દેતો અમને પલોટ, કરાર ને હોતે અમને દીધો લીધો. અમે કે કોઈ હાલો લઈ લઈ ના. આજે અમને ધમકી દઈને અમે બારા કાઢો ના, મારે જ જોઈ નહીં. શાંતિલાલને મારા હાથથી પૈસા, શાંતિલાલને બોલાવો અહીંયા કે આ રૂબરૂ હાસું છે ખોટું. હાલો હાલો ખાલી કરો, હાલો હાલો તમારા રસ્તે તમે જાઓ છો, નથી જાઓ. તમારે જે કરવું કરો, જાઓ. નથી ઉઠવાની, નથી આ કડાડે તો તમારે ખબરદાર મને હાથ નહીં કહીને જાઓ. તમારે જાવું છે, જે કરવું કરો, છૂટ છે. આમ ભલે મરી જવાય કરો. આ કડાડ ચીડી એ કઈ એમાં છે કઈ તમે તમારા રસ્તે જાઓ, પ્રેમથી વયા જાઓ. મહેરબાની કરીને તમારે પૈકી લાવો, જાઓ. એ કઈ લાડુ કહી દઉં ને તમને.
મારે કોઈ છે નહીં વાહે. તમે આજ અમને મારવા તૈયાર છે, તમને હરમ નથી આવતી ઘરે. છોકરા લેવા ને ક્યાં લઈ જાવ તારે? ભાઈ બે આપજો, વાંધો નહીં. આવું કઈ રહે મતલબ નથી. આ ઓલી ભાઈ હાથ લઈ લે ને અંદર. ઓલી ભાઈ હાથ લઈ લે. બાપા આવે. આગળ બેસી જાઓ બાપા. આમાં હટી જાઓ તો અંદર બેસી જાઓ. ઓલી ભાઈ હાથ પકડી લે ને અંદર જાઓ. તમારો વારો કાઢો. હા, એ કરી જાઓ. હાથ અડાડતી નહીં એકાઈ. કહું ને તમને, એકાઈ નહીં અડાડવાની, હાથ અડાડવાની મનાય. જાઓ દ્યો. જાઓ, હાથ અડાડતી નહીં, મને એકાઈ અડાડતી નહીં. તાર જી કરવું એ કર, ભલે હું મરી જાઉં ડટાય. ઉપાડી લ્યો ને. લઈ લ્યો તમે, લઈ લ્યો તમે. મારે મરવું છે દ્વારકાથી, મારે ઘેર બેઠો. હાલો ઉભા રહી જાઓ. મને રવા દો સાહેબ. તમે વળી મારે મરવું છે. એમ નહીં, આ મારું બોયર થઈ જાય, મારી જગ્યા જ નથી હવે. જી તમારા નામથી? જી માજી, શું તમારું નામ છે? મારું નામ નંદુબેન. અત્યારે આ લોકો શું લેવા આવ્યા છે? આ પાડવા આવ્યા છે, અમને ધમકી દે. અમને ઘરે અમારે કોઈ વાહે વારે સ્ટેન્ડમાં અમે ગઈઠા બે શું કામી દઈ. 9 વર્ષથી અમારો છોકરો ઓફ થઈ અમારો છોકરો મરી ગયો ને 9 વર્ષ થયા. એના નાના નાના દીકરા બે છે. આ ભાડા ઉપર અમને ભાવી છે. હવે અમે પૂછડા અને ડોકા પાડી અમારા છોકરાને વડા કરી છે. કયો આ પડી જાય તો અમારો આધાર કાર્ડ અમારે કઈ આધાર નથી બીજું. પરિવારમાં કોણ કોણ છે? હવે પરિવારમાં જા રહીએ. બોલો તમે આમ. હા, પરિવારમાં ઘરવાળા મારે વહુ મારે પોતરા બે. 5 સભ્ય છે અમારે. શું કમાવ તમે? કઈ છે નહીં ભાઈ. કઈ નથી આધાર, કઈ અમારો આધાર નથી. અમારે બસ આ મકાનમાં રહીને પીવું ને ઘઉંનો ધંધો હતો, હવે તો ડોકા ઓછી કરી પાડીને નાખી. અમે અમારે નથી. થતું નથી બાપા, ઉંમર થઈ અમારે કઈ છે જ નહીં. આ લોકો તમને અગાઉ કેવા આવ્યા હતા કે આ પાડવા અગાઉ કેવા નહોતા આવ્યા, અમે કાલ ઓછી તાર આવ્યા. હા, કાલ ધમકી દેવા ખાલી કરો મકાનમાં આપણે માલ તો હોય ને ઘરની, તો એમ તાત્કાલિક ખાલી થાય. પણ હું ગુનેવી ખાલી કરી દઈ. કયો જોઈ સારી વરસ ત્યાં રહી. હા, વેચા તો શાંતિલાલ પાછી. શાંતિલાલ પાસે. શાંતિલાલ જરા એમ ન દીધો, તમે રાખો બાપા. હા, આ સારી વરસ ત્યાં 35-40 વર્ષ. અહીંયા આ રોડ કે કાંઈ નહોતું. કઈ નહોતું, આ રોડે ચીકણી બેન. ગટર હતી ખાલી. મિત્રો, સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કાઠિયાવાડ, તમે જ્યારે એની લહેકીમાં સાંભળો તો તમને ખૂબ મજા આવે. આપણી કહેવતો કે ચતુરાઈ ચારણા તણી, રીત રજપૂતા, આશરો આહિરનો, આ બધી આપણી પરંપરાઓ છે.
અને અંગ્રેજોની સલ્તનતમાં પણ આ પરંપરાઓ આપણી ટકી. આહિર સમાજના ઘરે જાઓ એટલે આશરો તમને મળે, એવો મોઘેરો આશરો મળે. કદાચ વટે માર્ગુ ત્યાંથી નીકળતા હોય રાત્રે, અને એને પણ જ્યારે આહિર સમાજનું ઘર હોય તો એને ખાવાનું હોય, રહેવાનું હોય, રાતને વાસો હોય, વ્યવસ્થા હોય, એ કોઈ ઓળખાણ હોય ને તોય આપવામાં આવે. આ આપણી પરંપરાઓ છે. પણ આ અંગ્રેજથી બદતર નિકમ્મી સરકાર અને એના શાસકોએ, આ તમે વિડીયો જુઓ, આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે. આ વૃદ્ધ દંપતીને આ આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર. અને નેતાઓ બધા ચૂપ છે. તમે જુઓ, આ ધોમ તડકામાં અત્યારે આપણે બેસી ન શકીએ એવી હાલતમાં આ આહિર સમાજનો વૃદ્ધ દંપતી વર્ષોથી ત્યાં રહે છે. અને એને ગેરકાયદેસર છે. જેમ ભાજપનું મહાનગરપાલિકા બન્યું, હજી તો મેયર બન્યો નથી, ફરીથી ડિમોલેશન ચાલુ કરી દીધું ગરીબો, વંચિતો, શોષિતો ઉપર. શરમ આવી જોઈએ તમને. આ ભાજપ નિકમ્મી કેટલી છે એનો આ નમૂનો છે. તમે વિચાર કરો કે આ ધમધમતા તડકામાં આ દંપતી જાશે ક્યાં? અને તમે એમ કહો છો કે ચલો એ ગેરકાયદેસર છે. એકવાર માની પણ લઈએ ગેરકાયદેસર. તમે ઉદ્યોગપતિ અદાણીને હજારો લાખો એકર જમીનો આપણે આપીએ છીએ, ટોકનના ભાવે આપીએ છીએ. શું આમને એક મકાન આપણે ન આપી શકીએ? અને જો ન આપી શકતા તો શાસન કરવાની એક મિનિટ પણ આપણે જરૂર નથી, રાજીનામા આપી દેવા જોઈએ. આજે તમને મજબૂતાઈથી સમાજ મત આપે છે, ભરપૂર મત આપે. તમે શું આપો છો સમાજોને? વિવિધ સમાજોના જ્ઞાતિના આગેવાનોના કહેવાથી તમે મત લઈ જાઓ છો ભાજપ પણ એમને આપો છો શું? જુઓ આમની હાલત. એક વૃદ્ધ માતાને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે, શરમથી માથું ઝૂકી જાય છે મારું પણ. હું કઈ કરી નથી શકતો, કારણ કે નમાલા શાસકો, નમાલા નેતાઓ અને અંગ્રેજથી બદતર સરકાર. આ પોલીસની પણ તાકાત ન હોવી જોઈએ, કોર્પોરેશનની પણ તાકાત ન હોવી જોઈએ, અને કોઈની પણ ન હોવી જોઈએ. આવી રીતે તમારે માની લો કે ડિમોલેશન કરવું તો વ્યવસ્થા તો આપો, વૈકલ્પિક વ્યવસ્થા. મિત્રો, આ એક પીડા છે. જાગો, બીજા 10 ને જગાડો, અને જ્ઞાતિ જાતિ ધર્મમાંથી ઉપર આવી અને પોતાની સરકાર, જનતાની સરકાર બનાવો. નહીં તો આ દેશી અંગ્રેજો તમને મને જીવવા નહીં દે. હવે જે આ ઘટના સામે આવી હતી જામનગરની અંદર, જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, હા સાચી વાત છે કે લોકો એવું કહેતા હોય કે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને પછી જ તમારે કોઈ પણના ઘર છે તે તોડવા જોઈએ. ઈશુદાન ગઢવીની વાત સાથે પણ અમે સહેમત છીએ. તો પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી, તમે જાઓ વિસ્તારમાં જે વૃદ્ધ દંપતી સાથે અન્યાય થયો છે એમના માટે તમે કોઈ બીજી વ્યવસ્થા કરીને આપો. સરકાર જો નથી કરતી તો તમે તો કરો. પહેલ તો આપણે કરવી પડશે ને. કોઈ એક નહીં કરે તો આપણે ક્યાં સુધી એમની લાઈનમાં ઊભા રહીશું, રાહ જોઈશું કે એ વ્યક્તિ કરશે પછી હું કરીશ? પહેલા જ્યારે કોઈ નથી કરતું તો પહેલ કરવા માટે આપણે આગળ આવવું પડે, આપણે કામ કરવું પડે. હવે તમે કામ કરીને બતાવશો તો એક સારા નેતામાં તમારી ગણના થશે. પણ આ બધાની વચ્ચે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે લોકો એવું કહે છે કે એમને તમે કોઈ બીજી વ્યવસ્થા કરવાનો મોકો નથી આપ્યો. સરકારે એવું કહે છે કે નોટિસો આપી હોય છે, નોટિસો આપવામાં આવે છે, પણ લોકો કદાચ ધ્યાનમાં નહીં લેતા હોય. પણ જ્યારે તમે એમના માટે બીજી વ્યવસ્થા કરી આપો પહેલા નોટિસની જગ્યા ઉપર, અને પછી તમે એમના ઘર તોડશો તો પછી લોકોને પણ કંઈ વાંધો નહીં હોય. એટલે સરકારને પણ વિનંતી છે કે લોકો માટે પણ તમે વિચારજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.